સરકારનું આ જે બજેટ છે એ ખરેખર 2047ના વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટેનું આ બજેટ કહી શકાય। એમાં દરેક સેક્ટરને લોકોએ સરકારે આવરી લીધા છે, જેમાં નિકાસકારોનો પણ ફાળો છે, જેમાં ઔદ્યોગિક એમએસએમઈને સેક્ટરને પણ વધારે ગ્રો કરવાની જે વાત છે ખરેખર આવકારદાયક છે। સૌરાષ્ટ્રમાં 2 લાખથી વધુ એમએસએમઈ યુનિટો છે। એ એમએસએમઈના દરેક યુનિટોને જે સરકારની યોજનાનો લાભ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી અમારી એક જ માગણી છે કે આ દરેક યોજનાઓ નાનામાં નાના ઉદ્યોગકારો સુધી પહોંચે, કે જેથી દરેક ઉદ્યોગકારક આ યોજનાનો લાભ લઈ ભારતના વિકસિત ભારતના જે પરિકલ્પના છે એમાં જે ઔદ્યોગિક વિકાસનો જે ફાળો છે એ આ ઉદ્યોગકારો થકી આવે એવી અમારી અપેક્ષા છે। અને ખરેખર બજેટ એક બેલેન્સ બજેટ અને સારું બજેટ એટલે કહી શકાય કે એમાં ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્સરની દવાઓ વધારે સસ્તી કરવાની વાત છે, એ સારી બાબત છે। ઓટોમીન દવાઓ સસ્તી કરવાની વાત છે, એ પણ સારી બાબત છે। તેમજ એક બહુ સારી વસ્તુ આ બજેટમાં જે આવરી લેવામાં આવી છે કે ભારતના દરેક જિલ્લામાં ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે, જેથી દરેક લોકોને ઇમરજન્સીમાં સારવાર મળી રહેશે, તે એક સારી બાબત છે। એકંદરે બજેટ સારું એટલે કહી શકાય કે આપણી જે પરિકલ્પના છે 2047માં ભારતને એક વિકસિત ભારત તરીકે જોવાની છે, એ તરફની એક આગેકૂચનું એક બજેટ રજૂ કર્યું છે, જે આવકારદાયક છે।